રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા યોજાઈ। ખેડૂત આગેવાન પાલ આંબલિયા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના રહ્યા ઉપસ્થિત। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા સભાઓનું ધમધમાટ શરૂ કરાયો। જિગ્નેશ મેવાણીએ આઈપીએસ જિગ્નેશ બાગવલા પર લગાવ્યો આક્ષેપ। રાજકોટના કોળી સમાજના યુવકને બિલ્ડર અને ઉદ્યોગપતિના કહેવાથી 4 કલાક ગોતી રાખી માર મારવામાં આવ્યો। 14 એપ્રિલે હજારો લોકોને સાથે લઈને રાજકોટ કમિશનર કચેરીએ જગદીશ બાગવા સાથે એફઆઈઆર દાખલ કરવા કહ્યું। જિગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકાર પર સાધ્યું નિશાન। ખેડૂતે એમની જણસના ભાવ નહીં મળતા લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે। ચૂંટણી પહેલા ઉપલેટા ભાજપના ગઢમાં ગાબઠું પડતા વસોયા 50 જેટલા ભાજપના કાર્યકરોને કોંગ્રેસનો ખેસ પહેરાવી અને કોંગ્રેસમાં આવકરતા કોંગ્રેસના આગેવાનો પાલ આંબલિયાએ પણ સરકાર પર ખેડૂતો બાબતે લગાવ્યા આક્ષેપ। સરકાર 35,000નો ખેડૂતનો વીમો ખાઈ ગઈ। ખેડૂત કોંગ્રેસના નેતા રજૂઆત કરવા જાય તો અધિકારીઓ ચેમ્બર છોડી જતા રહે છે। પાલ આંબલિયાએ કહ્યું। પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ આઈપીએસ અધિકારી પર લગાડ્યા ગંભીર આક્ષેપ। રાજકોટના આઈપીએસ અધિકારીની રહેમત રાહથી સરકારી જમીનનો થઈ રહ્યો છે વેપાર। ડ્રગ્સ યુઝર્સ એ આપણા ગુજરાતમાં પેદા થઈ ગયા। આ 25 લાખ ડ્રગ્સ યુઝર્સ, ડ્રગ્સ લેનારા પૈકી ખાલી 20% જ બંધાણી બન્યા હોય। ખાલી 20%। એવો નાનો આંકડો ગણીએ તો પણ 5 લાખ લોકો ડ્રગ્સના બંધાણી થઈ ગયા। ખાલી 1-2 વખત લેનારા નહીં, બંધાણી। એવા બંધાણી કે નિયમિત ડ્રગ્સ ના મળે તો પોતાની માનો ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જાય। કોઈકને છરી મારવાની હોય તો છરી મારી દે, મર્ડર કરવાનું હોય તો મર્ડર કરી દે, કાળા કામને અંજામ આપવાનો હોય તો કાળા કામને અંજામ આપીએ, પણ ડ્રગ્સ તો જોઈએ જ। એવી તલબ જેને પેદા થઈ હોય એવા માણસો આપણા ગુજરાતમાં 5 લાખથી વધી ચૂક્યા છે। હવે મેં તપાસ કરી તો ખબર પડી કે રાજ્ય સરકાર વ્યસન મુક્તિનો કાર્યક્રમ ચલાવે છે। તેમાં ડ્રગ્સના વ્યસનમાંથી મુક્ત કરવાનો પ્રોગ્રામ કેવો ચાલે છે તો એની તપાસ કરતા ખબર પડી દર વર્ષે આપણી વાઇબ્રન્ટ અને સ્વર્ણિમ ને ગતિશીલ ગુજરાતની સરકાર દર વર્ષે 28 પકડાયું છે। ઉદ્યોગપતિઓના, પૂંજીપતિઓના નબીરાઓ આનો કારોબાર કરતા હશે। બોલિવૂડની કોઈ પાર્ટીમાંથી ડ્રગ્સ પકડાયું હશે, કોઈ ક્રિકેટરો કે સેલિબ્રિટી એનો વાપરતા હશે, એ ડ્રગ્સનો ઉપયોગ કરતા હશે। પણ આજે આપણા ગુજરાતમાં તમે જાણો છો કેટલા ડ્રગ્સ યુઝર્સ છે? 2026ના આપણા ગુજરાતમાં ડ્રગ્સ યુઝર્સનો આંકડો 2019માં લલિતભાઈ ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગનો રિપોર્ટ આવ્યો, રિપોર્ટ દબાઈ દીધો। હું હમણાં હાઉસમાં બોલ્યો હતો। 2019માં ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સ યુઝર્સનો સત્તાવાર આંકડો 19 લાખ છે। આજે માનનીય લલિતભાઈ વસોયાના ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉપલેટાની બજારમાં એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન થયું। જે પ્રમાણેની સભા અને જે પ્રમાણે ક્રાઉડનો, જનતાનો રિસ્પોન્સ જોયો, અમને પૂરી પાક્કી ખાતરી છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને, કોંગ્રેસના ઉમેદવારોને ખૂબ સારો રિસ્પોન્સ મળવાનો છે। અત્યારે આપણા દેશમાં અને ગુજરાતમાં કોઈ ગમે તેટલી ના પાડે, પણ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના સિલિન્ડરની તંગી કંઈક તો છે જ। રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકારે આ પ્રમાણે જે પ્રમાણિકતાપૂર્વક ચોખવટ કરી ગુજરાત અને દેશની જનતાને જે હૈયાધારણ આપવી જોઈએ એ આપવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાના કારણે કાળાબજારી, સંગ્રહખોરી થઈ રહી છે અને કઈ કિલોમીટર સુધી લાંબી લાઈનો આપણે અગાઉના દિવસોમાં પેટ્રોલના મુદ્દે જોઈ। આખા ગુજરાતની અંદર
દારૂ અને ડ્રગ્સ એની જાણે ચરમ સીમા ઉપર પહોંચી ગઈ છે. ગૃહમંત્રી કોઈ પણ ચમરબંધીને નહીં છોડીએ, વરઘોડો કાઢીશું એવી બધી વાત કરે છે, પણ આપણા ગુજરાતમાં 25 લાખથી વધારે લોકો એ ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા. તો સવાલ એ છે કે કોણ છે એ જે ગુજરાતના યુવાનો, ગુજરાતની વર્તમાન પેઢીની ધમની અને શિરામાં ડ્રગ્સ ઘુસેડી રહ્યું છે? ગુજરાતના રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના આઈપીએસ જગદીશ બાંગરવાની સામે કોળી પટેલ સમાજના એક યુવાન, એક પત્રકારે એવું એલિગેશન કરવું પડે કે એમના ગુદા માર્ગમાં પિચકારી દ્વારા પેટ્રોલ ઘુસેડવામાં આવ્યું. એ કેટલી હદની વિકૃતિ કહેવાય. આ બાબતે મેં ફોન કરીને ગુજરાતના હોમ મિનિસ્ટરને જાણ કરી, રૂબરૂ રાજ્યના મુખ્યમંત્રીને જાણ કરી, અને એ છતાં જો રાજ્યની સરકાર આ મુદ્દે એક્શન લેવા માંગતી ન હોય તો ક્યાંક ને ક્યાંક એનો મતલબ એ થાય છે કે રાજ્યની સરકાર એવું ઈચ્છે છે કે રાજ્યના નાગરિકોને ફટકારો, એમના માનવ અધિકારનું ભંગ કરો, આવી વિકૃતિનું પ્રદર્શન કરો. સરકારને ફરક નથી પડતો. તો આની સામે હજારો લોકોની મેદની અમે લોકો 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિના દિવસે કરી રાજકોટ પોલીસ કમિશનર કચેરીના ત્યાં હજારોની તાદાદમાં જવાના છીએ, એક જ માંગ સાથે કે આઈપીએસ જગદીશ પાંગરવાની સામે એફઆઈઆર કરી એની ધરપકડ કરી. જે ક્રાઇમ બ્રાન્ચમાં એણે કોળી પટેલ યુવાનના માનવ અધિકારનો ભંગ કર્યો એ જ રાજકોટની ક્રાઇમ બ્રાન્ચમાં એના રિમાન્ડ માંગવામાં આવે. રાજ્યની અંદર આઈએએસ લોબી, આઈપીએસ લોબી અને ભારતીય જનતા પાર્ટીના રાજકીય સમીકરણે એટલી હદે ભ્રષ્ટાચાર અને લોકોનું શોષણ આદર્યું છે, જેના કારણે રાજકોટ શહેરની અંદર સરકારી જમીનોનો ખુલ્લેઆમ જે વેપાર થઈ રહ્યો છે એનો ભોગ કોળી સમાજનો એક યુવાન બન્યો છે. આઈપીએસ અધિકારી દ્વારા એના ઉપર જે અમાનવી ધોરણે અત્યાચાર કરવામાં આવ્યો છે, એવા અત્યાચારો સામે આક્રોશ વ્યક્ત કરવા માટે આજે ઉપલેટાની અંદર જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારા સમયની અંદર સમગ્ર સૌરાષ્ટ્રની અંદર દરેક તાલુકાઓની અંદર આ પ્રકારની જન આક્રોશ સભાઓનું આયોજન થશે. ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી જે પ્રમાણે સમગ્ર ગુજરાતની અંદર એક સિન્ડિકેટ બની છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, લોકો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, એને ખુલ્લો પાડવામાં આવશે અને આવનારા સમયની અંદર રાજકોટ શહેરની અંદર એક વિશાળ આયોજન કરવામાં આવશે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કઈ રીતે જોવો છો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે રાજ્ય સરકાર માટેની ચૂંટણીઓ હોય, દર બીજા અને ત્રીજા વર્ષે ચૂંટણીઓ આવતી રહે છે. ચૂંટણી એ હંમેશા ચાલતી પ્રક્રિયા છે, ત્યારે એ ચૂંટણી માટે પણ કોંગ્રેસ પક્ષ છે એ દરેક વિસ્તારમાં કામ કરશે અને પૂરી તાકાતથી લડશે. આજે ઉપલેટા ખાતે ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જન આક્રોશ સભામાં ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણી, ઋત્વિકભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળી અને લોકોની સામે સરકાર સમક્ષ આ પ્રશ્નો ઉજાગર કર્યા છે. વિશાળ સંખ્યાની અંદર ઉપલેટાના ગાંધી ચોકની અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ સરસ રીતે કોંગ્રેસ પાર્ટીએ કર્યો.